સાચી વાત કરી છે, પણ તમારી સમજણ ન આવે તો વાત અલગ. બરોબર છે, આપણે કોને વાત કરી? નાગરીભાઈ વાત. હું નિરાંત સિવાય કોઈને સાંભળતો નથી, એ તો મનમાં ગાંઠ ધરી છે ને ભાઈ. હે મારા આ વાત સત્ય હોય તો આ પાડવી નથી કાંઈ. ભાઈ નિરાંત સિવાય કોઈને સાંભળતો નથી, નિરાંત સિવાય તો આ અખંડ રાશિમાં ખંડ ભેગો ભેદ આપણે કર્યો બીજા કોઈ આ પણ પૂછી ગયું અને એની ઉપર બહુ દુઃખ થાય. ખરેખર નિરાંત બાપુ એમાં કોઈ દોષ નહીં, એને એવું હોય જ. પણ આ તો આપણે દુઃખો કર્યો બીજા મુગમ વાળા કે મુગમસિંહને કોઈ સિવાય કોઈને સાંભળતો નથી. ઓલા કબીર વાળા કે કબીર સિવાય કોઈ નામ. આ અખંડ રાજ્યનો ભેદ તો આપણે કહીએ. એને ઈશારો શું કર્યો? અખંડ. મારે આંગળી ન પકડતા ઈશારાને પકડજો. આપણે પકડ્યું આંગળી પકડી, ઈશારો ન પકડી કહીએ ખરા આપણે કે ઈશારો પકડો, આંગળી ન પકડો, આપણે પકડી દુનિયા એમ મૂળે પૂગવું હતું ત્યાં કંઈક ને કંઈક પકડવામાં રહી ગયા, પકડવામાં રહી ગયા. કાંઈ ન હોય તો કે આપણીથી આગળ કોઈ છે જ નહીં. એટલે પણ એ તને ક્યાં કહેવાની જરૂર છે? કહેવાની જરૂર છે મારે? આપણા સિવાય કોઈ જાણતું જ નથી. એટલે વસાર તો આપણે મારા જોની જૂની ગીતમાં એવું કીધું કે લાલજી મારા 3000 ગામડા પડ્યા હતા, ક્યાંય આ વાત નથી. તા તો ઠાકુરને બોલાવે, ઠાકુર કે વાં જઈએ ને વાં જઈએ ને વાં જઈએ. એટલે હું કામ બીજાના મગજમાં ગાલી દીધું, તું શું જઈએ ગયો? બોલવા ન દઈ મહારાજ, બોલવા દે ઠાકુરને. શું જઈએ એવો છો? પર્વત મહારાજનું શું જીગડું ફાટી જાય? તમારો રાગ છે તે શું થઈ? હે નો ફાટે ભલા મળે. હા એ ફરી આવ્યા હતા, પછી વાત કરે બધી મહારાજ હું અહીંયા જઈએ ને ઉત્તરમાં જઈએ ને વાં જઈએ ને ઠાકોર કચરાભાઈ. પણ એવું ન સારું સત્ય ઉપર આવું ને તો કઈ કઈક રહેવાય નહીં, કહેવાય જાય પછી ગમે એવું હોય. પછી આપણે વાહ વડે ક્યાં હોય ને રાજાભાઈને સારું લાગે તો ઠીક છે, ન લાગે ઠીક છે, હું દબાવી